हरिः ॐ। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्ये सुसर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। आओ नामનો આશ્રય લઈએ એક મિનિટ માટે। હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ हरे कृष्ण 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 हरे हरे। हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे राम हरे राम हरे कृष्ण 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे राम राम हरे हरे। बोलिए श्री भागवत भगवान की, रामचंद्र भगवान की, श्री जलाराम बापा की, श्री दरिया लाल की, भगवती अम्बे मात की, सनातन धर्म की। ओम नमः पार्वती पतये हर हर महादेव। तात राघवेंद्र सरकारनी कृपा, कृष्णचंद्रनी परम अनुराग કે આજે મારો માધાપર મહિલા મંડળ બધાને પ્રેરણા થઈ, બધાની ભાવનાઓ થઈ
સર્વજન હિતાય સર્વજન સુખાય. બસ આનાથી બીજું શું જોઈએ બાપ? ભલો કેંદે ભલો થયે, ભોછો કેંદે થયે ભોછો, પંથ પેવાય પદરો પોય, બે કે કોલાયતા પોછો. ટૂંકમાં બાપ આપણે કચ્છી ધરોહરમાં બેઠા છીએ અને મારા માધાપરના આંગણે જ્યારે આજે માતાઓએ આ એક દિવ્ય ભાવનાઓ પ્રગટ કરી અને મારા નારાયણ બંધુઓએ, યુવક બંધુઓએ એમનો સહર્ષ સ્વીકાર કરી અને આજે શ્રીમદ ભાગવત સ્વરૂપ આ કથાનું આયોજન કરી સર્વ પિતૃઓના મોક્ષાર્થે અને આ વ્યાસપીઠને આજે માધાપરનું જ રતન, અમારું કચ્છનું રતન કહી શકીએ એવા દીપભાઈના દીપ મહારાજના શ્રી મુખેથી આજે પ્રેમનો દીપ, અમારો વ્યાસનો દીપ, અમારો જ્ઞાનનો દીપ, અમારી બ્રહ્મચેતનાનો દીપ આજે વ્યાસ સ્વરૂપ ઉપર છે. ત્યારે સાધુ હૃદય ખૂબ, કારણ કે બહાર અનેક કથાકારોને જોતા હોઈએ પણ આ જ્યારે કચ્છના રત્નો જાગતા હોય ને ત્યારે આચાર્યોના નાતે પણ અમને બાપ હિલોડો આવતો હોય, આનંદ થતો હોય કે મારા કચ્છના રત્નો, કચ્છની ચેતનાઓ, કારણ કે કચ્છને પ્રત્યેક રીતે અન્યાય થયો છે બાપ, પ્રત્યેક રીતે. અને આજે ઈ ન્યાયના ભાવે જ્યારે આપણે નીકળ્યા છીએ ત્યારે સર્વપ્રથમ તો પહેલો ઈ જ ન્યાય છે કે આજે હું કોણ છું, મારી શું જવાબદારી છે, અને ઈ જવાબદારીને બાપ જાગૃત કરવા માટે, ઈ જવાબદારીને વહન કરવા માટે, ઈ જવાબદારીની દિશા નક્કી કરવા માટેના જે માધ્યમો છે એ માધ્યમો એટલે આપણી ધર્મ વ્યવસ્થા, આપણી સમાજ વ્યવસ્થા, અને એ જ વ્યવસ્થામાંનો આજે ઉત્સવ છે ધર્મ વ્યવસ્થાનો, કે જે શ્રીમદ ભાગવતના નાતે, પિતૃઓના મોક્ષના નાતે આજે જ્યારે સમાજ એક થતો હોય. અને આપણું આ શાસ્ત્ર આજ કે છે, ઘણા શાસ્ત્રી પાઠો બેસાડાય છે બાપ, અને એ શાસ્ત્રી પાઠમાં જ્યારે એ શાસ્ત્રી પાઠ સફળ ત્યારે જ થાય છે જ્યારે મેળે પરિવાર ભેરા થયો ને એટલે આજે મેળે જેટકે બોલાયણા હોય એ મેળે હશે, પણ જો એને એકડો ભાગ કદાચ આડો વર્યો થયો તો શાસ્ત્રી પાઠ બાપ સ્થિત હશે જ ન બાપ, કોઈ કે હૃદયમાં જ ન હશે, ઘટમે જ ન હશે, જેકી ચેતના હશે તી છે બાપ. શાસ્ત્રી પાઠનું સત્ય છે કે પરિવારની એકતા જ્યારે થાય એટલે આપ મેળાએ એ જ્યોત જેમાં પ્રગટ થાય છે એમ બાપ, અને એ જ્યોતને એ જ જોઈએ છીએ કે મેળે ભા મેળે દીકરા ભેરા વહી કરીને મોજી પૂજા કરી, એટલે તો એને કે ખપે તો, અને એ ખપે એટલે એને જો પ્રમાણ મળે તો કે બાપ આજે પિતૃઓના એક એક અને એ જ ભાવનાઓ જ્યારે સમાજની અંદર જ્યારે એકતા મળી કરી અને જ્યારે પિતૃઓના મોક્ષાર્થે કોઈ પણ આયોજન કરીએ છીએ બાપ, પિતૃઓનો મોક્ષ ત્યારે જ થઈ ગયો સમજો કે જ્યારે પિતૃઓના પુત્રો જ્યારે એક થઈ કરી અને મંડપ નીચે એની પ્રાર્થના કરતા હોય બાપ. આજે વ્યાસપીઠ ઉપર વ્યાસાસન છે કે જે વ્યાસ ગાથા જે આપણે આ પુરાણને એમને નથી પૂજતા, સમાધિ ભાષાના ગ્રંથો છે બાપ, સમાધિ ભાષાના. ક્યારેક બૌદ્ધિકતાએથી પકડવા માટે જશું તો બહુ જ છેટું થઈ જશે. અહીંયા તો ભીતર ઉતરવાની વાત છે, અને એ ભીતર ઉતરવો ભાવ કે જ્યાંથી હું પ્રગટ થાય છે અને હું ને હરિ સુધી પહોંચાડવાનું એક માધ્યમ આપણું સત્સંગ છે. અને સત્સંગનું માધ્યમ આજે સંત મહાપુરુષોનું સાનિધ્ય હોય કે આપણા આચાર્ય વ્યાસપીઠનું સાનિધ્ય, શાસ્ત્રોનું સાનિધ્ય હોય, એ સાનિધ્યના માધ્યમે આપણે આપણા મૂળ સિદ્ધાંતોને, અત્યારે જેટલી આ વ્યાસપીઠ ઉપર અમારા બ્રહ્મચેતનાઓ બેઠી છે આ બધી જ એક સાક્ષી છે કે એની માટે નામ જ બ્રહ્મચેતના આપ્યું બાપ. બ્રાહ્મણ બ્રહ્મનું અંગ, બ્રહ્મની કૃતિ, બ્રહ્મની એક સાક્ષી એટલે બ્રાહ્મણ. જે શ્લોક જે બ્રાહ્મણથી બંધાયેલો છે અને શ્લોકથી બ્રહ્મ બંધાયેલો છે. માટે આજે બ્રહ્મચેતનાઓના શ્રીમુખેથી આપણે ભાગવતોના આયોજન ઘણી વખત ઘણા પોતાની રીતે કરે છે, પણ બાપ જ્યારે પિતૃઓના આજે આચાર્ય સ્થાને બેઠા છીએ માટે હું સમાજના યુવાનોએ જ્યારે આ મહેનત કરી છે, માતાઓ જ્યારે આજે જ્યોત જગાડી છે, ત્યારે આપણા મૂળ સિદ્ધાંતોને પકડી રાખજો બાપ. ભણો ગણો, એજ્યુકેટેડ થાઓ, ભૌતિકતાના સ્ટેજ ઉપર પહોંચો, વૈશ્વિક બેજ ઉપર ને વૈશ્વિક બજારમાં તમે જેને કહેવાય ગાતા ને નાચતા ને ગતિ અને પ્રગતિ કરતા થાવ, પણ એની સાથે સાથે તમારા જે મૂળ સિદ્ધાંતો છે, જે મૂળ હમણાં જ અમારે આપણે कहते हैं 700-800 वर्ष पहले जो दरियालाल जो मंदिर हेवर जीर्णोद्धार क्या से हमन खुड़ी 800 वर्ष पहले जो बाप तड़े थी के आ राजीपो थी नवा मंदिर भले बनायो एंजी ना नाय पण आजा मूળ जतरा जागृत थींदा ना एतरो समाज जागृत रोंदो बाप. अने मूળ जकी दर्शन आए पांजा सनातन जा एनजी बस जागृति जी हणे जरूर आए. विच में एक समय हतो अने ई समय बाप આજે કલિયુગનું પહેલું ચરણ સતયુગ અત્યારે પગરવ એના સંભળાઈ રહ્યા છે સતયુગના બાપ. આજે આંકે અહીં લગે તો કે કલિયુગ અચીવ્યો ના, કલિયુગ में सतयुग अचे वारो आए ने हेंजा ई तैयारी થઈ રહી है અને ई तैयारी आए सतयुग जी बाप.
કોઈ પણ 4 યુગ પાજા સત્ય ત્રેતા દ્વાપર અને કલી 4 યુગ જા 4 ચરણ છે સત્ય યુગ જા પણ 4 ચરણ છે સત્ય યુગ में પણ કલી યુગ છે તો ને જડે કલી અચે તે તડે અસુરી ચેતના વધેતી અને અસુરો જો સહાર કરેલા પરમાત્મા અવતાર ધારણ કરેતા હેને પ્રમાણે કલિયુગ જા 4 ચરણ અને હેનમેનો પહેલો ચરણ સતયુગ ઈ હણે પ્રારંભ થેવારો है बाप અને ઈ પ્રારંભ થયે તે પહેલા પાંજા રસ્તા વ્યવસ્થિત બનાયો એવર પાંજે भावनगर जी बाजू में पांचो वडो एयरपोर्ट एवर की कैंसल थयो आ नेरो के जो कारण करो एयरपोर्ट वडो एतरो मेरे भावनगर कॉमर्शियल एयरपोर्ट बनाया वारावा नेरो ने जडे समझ में समझानो कारण करो वो કે હેવર જકી જમ્બો જેટ જકી કોમર્શિયલી વિમાન છે था ને એ જડે નીચે ઉતરેતા તડે જો જકી ઝટકો હોય ને એ ઝટકો ખમેલા કરીને જરાક ભૂમિ સક્ષમ ન હોય એતરી મજબૂત ન હોય એતરેલા જો સજો પ્લાન કેન્સલ ક્યાં તડે વાંચી કરીને એ લોકો કે એ જમ્બો જેટ ને બનાવવારા હતા અંતે મારું પા જયું ને આવું તો એ જંબુડેલા ઉતરેલા કરી અને એતરી મજબૂતાઈ જી જરૂર પહોંધી વે એકડો પાજો બનેલો યંતર અને હેનકે જો ઉતરેલા કરી અને એતરી મજબૂતાઈ ને એતરી રનવેજી પરિપક્વતાજી જરૂર પહોંધી વે તો યાદ રખજા બાપ હણે જકી પાંજી પોટલી પેઢી અચેતી ને ઈ મેળે જમ્બો એન્જિન આય સામાન્ય એન્જિન ના યાદ રખજા બાપ અને હી જમ્બો એન્જિન કે ઉતરેલા ને પાછો ચડેલા કરી સમાજ અને પરિવાર વ્યવસ્થા જા જો રનવે બરાબર હુંધા ને તો ઈ ઓડધા ને ઓડે પોઠિયા પાછા ઘરે અચીંદા અને નહીતર કોઈ ઓડધા તો કેતે વ્યા બસ વ્યા बाप घरे अचेला करीने पांजा रनवे मजबूत रखजा आणि रनवे जो माध्यम पांजी समाज व्यवस्था है आज मारा युवानों ने केटलो आनंद थाय आज जिगर भाई नवीन आ बधाय कार्यकर्ताओं आज जेटला जेटला युवाधन आज एक्टिव થઈ રહ્યું છે ને હવે જરૂર પણ એ છે અત્યારે મહેશભાઈ ને યાદ કરું અત્યારે આપણા ચંદ્રકાંતભાઈ ને યાદ કરું આ બધા પાયાના પથ્થરો છે બાપ વળી અને એવા તમને પથ્થરો આમાં મજબૂતાઈથી પ્લિન્થ સુધી લઈ આવ્યા છે હણે પાંજી જવાબદારી આ પ્લિન્થ થી મથે વેને હણે આકે અહીં ઉતરીજી જરૂર ના ઉતરી જાય પાંજા વડીલ બસ હેંજો આદર રખજા બાપ ભૂતકાળનું સ્મરણ રાખજો ભવિષ્યમાં ભૂતકાળનું સ્મરણ રાખજો વર્તમાનમાં જાગૃતિ રાખજો તમારો ભવિષ્યકાળ કાયમ માટે ઉજાગર હશે બાપ કાયમ માટે ઉજાગર હશે ભૂતકાળ પ્રત્યેનો આપણો આદર આજે એટલા માટે આજે સંત પરંપરાઓમાં કે વેલાના આપણો સમાજ કુટુંબ શું છે કે વેલો છે એ વેલાથી આજે ભાગવત શું છે સનાતનનો પ્રાણ છે આજે ભાગવત હજારો વર્ષ થયા એ જ ભાગવત આય બાપ ભાગવત રામાયણ ગીતા શિવ પુરાણ દેવી ભાગવત કડે જોના નતા થઈએ જડે પા વેરાયું તડે ભગવતી જાગૃત જ ચેતના વેતી કારણ કે ભગવાનજી સાક્ષી ચેતના આય અને આ સનાતનના ધરોહરો છે પણ એ સનાતનના ધરોહરોના આપણે સંતાનો છે યાદ રાખજો બાપ આજે સંપ્રદાયવાદમાં નવા નવા સંપ્રદાયોમાં નવી નવી ઉપાસનાઓમાં કેતે ખેંચાય મોવેંજા કારણ કે અજ બાપા जलाराम जो आंगण में बैठो यहाँ एतरेला बाप साधु हृदय चाहतो अज मुझे भाण साहेब जी आंगण में बैठो यहाँ एतरेला बाप मगोता बेटे के विसारता रगजा ने गुजरात ना भारत वर्ष में एकड़ो ज मंदिर आए के जेते बापा चेता के मुटके केती की जरूर ना आजे भेट जी बस मुके तुझी जरूर आए तू अज दो रोज बाप आ जलाराम नो संदेश અને આજે જ્યારે એના સંતાનો થઈ કરી અને બાપ આજે પોતે પોતાની કુલ ગૌરવતા જ્યારે લઈ કરીને આપણે આપણા ભવિષ્યને નિર્માણ કરવા નીકળ્યા છીએ ત્યારે એટલું જરૂર કહું કે આજે બાપાનો સંદેશ આજે દરિયાલાલની વિશાળતા કારણ કે દરિયે મેં મોજા છે રતન પણ દરિયે મેં અહીં બાપ ભલે કદાચ દરિયો ખારો આય પણ છતાં જકી આને મેઠપતા દરિયે મેનું જ પ્રગટ થતી હતી બાપ યાદ રખજા જલ તત્વ દરિયામાંથી એક બાષ્પીભવન વાદળું બને છે H2O ઓક્સિજન અને હાઇડ્રોજન આ બે તત્વો જ્યારે એક થાય છે એમાંથી જલ તત્વ અને જલ તત્વ બૂંદ વળી વરસાદના સ્વરૂપમાં ધરા ઉપર આવે છે નદી બની અને પાછું ક્યાં જાય છે પાછું સમુદ્રમાં જાય છે એમાં બાપ આજે દરિયાલાલની ચેતના લઈ કરી અને કોઈ એજ્યુકેટ જે દીકરો કદાચ મેડિકલમાં હોય તો એની વાદળી વરસાદ બાપ સમાજ ઉપર વરસાવતો રહે કોઈ પણ બીજા ક્ષેત્રમાં હોય એની પણ ક્યારેક ભગવાન બાપ દયા કરીએ ને બાપ સમાજ के दींदा रोजा અને અજ માતા મંડળ તે બેઠો આય માતા મંડળ जो मेरे आयोजन आए हेतरेला बाप चाहतो के पांजे शास्त्र में च्या आया यज्ञ में की पण होमेलो यज्ञ में पा होमियो था हिंजो कदे नाश नतो थिए अने दीकरी के कन्या दान दियो था कन्या जो दान नाय भला कन्या के दान आए पाजी करो हैसियत आए के पा कन्या जो दान करियो करो कन्या भगवान हाँ तो के ऊंची निदे नहीं है
કે રખેલા દેની આય કે મથાનું આવે અરે કન્યા જો દાન નાય કન્યા કે દાન આય બાપ યજ્ઞમાં આહુતિના સ્વરૂપમાં અને કન્યાને દાનના સ્વરૂપમાં જે અપાય છે ને એનો શાસ્ત્રમાં ક્યારે વિનાશ નથી બતાવ્યો બાપ. અને આજે માતા મંડળ આજે જાગૃત બની રહે, માતા મંડળની જે એક્ટિવિટી, કારણ કે સંસ્કારો શિક્ષા તમને સ્કૂલમાંથી મળશે, સંસ્કારો તો ઘરમાંથી જ મળશે. સમાજ વ્યવસ્થા દિવ્ય રાખજો, યુવા કાર્યશીલ બની રહેજો અને માતા મંડળ કે એટલો જરૂર ચા કે માં એક્ટિવ રોજા ભલા નહીતરી પાંજો મોબાઈલ આય ને ચીચો ગોગો પાંજો હા મણીએ કે રમાય તો પાંજા રમકડા પાકે ન રમાવે ને બસ એંજી કાળજી પાંજો ભનાયેલો આ ઈ પાકે ન ભનાવે ને બસ એંજી કાળજી રાખજો બાપ. સાધન છે, સાધના વધારજો, સાધન રાખો, ક્યારે સાધન તમને અવચરણ રૂપેની એની મર્યાદા એનો વિવેક તમને બતાવશે જો સાધના હશે તો. બાકી અરે બાવા કે બાપુ કે કરો ખબર વે હણે ઈ પાંજી કરો જવાબદારી એ બેટા બડે ખરાઈ દલ ખટ્યા મીણી દલ મોઠા સરગાપુરીજી વાટ में આઉં ખરાઈ દલે કે ડેઠા બાપ. ખરાઈંધા વેધા રોટલો ડીંધા રોજા. અને આજે રોટલાનો આજે હું મારા બારુ પરિવારને યાદ કરું. આજે યોગેશભાઈ આજે વિરાણી અનક્ષેત્ર થઈએ તો આજે છોકરા આચીને બાપુ હી રોટલેલા કરીને કેતે હી ન કરજા એકડો ઈ પરિવાર જ બાપ બાપા જલારામ જો ઓટલો તૈયાર થઈએ તો વિરાણી में પણ એંજો આધાર અસાંજો બારુ પરિવાર હેકડે જ પોપટ બાપા દાદા ગુરુ મહારાજ વેટે ભણ્યા પોતે ભણીને તૈયાર થયા છે પોપટ બાપા. અને જો સંકલ્પ અને સંકલ્પ તડે બાપ અસી ઈ અસાજા અંગળ કડે દિયો તા જડે બાપ આજી વિશાળતા ગની કરી અને અહીંયાજી વ્યવસ્થા દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાંડીએ જબ લગ કઢમે પ્રાણ. એકડો ઈ ચોંધો છે કે સમાજ લા કરીને ઉત્થાન કરજા અને બ્યો જરૂર ચોંધો છે કે બાપ સમાજ में કડે વે કારણ કે ગામ વે હોતે ઉકેડાય અંજી ચંદા ન કરે જી બાપ જેડી જંજી મતી પણ પાંજો સદભાવ અને સદ સંકલ્પ ગણીને નીકળતા છે ને તો એટલો જરૂર ચોંધો છે બપગ બાપા આથી અગ્યા હુંધા આથી અગ્યા હુંધા પણ બાપા કે અગ્યા રખી કરી અને કાર્ય में રોજા આજ નવા નવા સંપ્રદાય સાથે ભલે કદાચ કી ટેકો ગણનો હોય તો ટેકો ગીને જા બાકી બાપ ઓટલો બે સંપ્રદાય જો ન ગંજા આજો ઓટલો બહુ મજબૂત આય અને ઓટલો કાયમ બાપા જો મજબૂત બની રહે હેતરેલા બાપ જાગૃત રોજા ભલા નહીતર અજ ધંધે કરે વાળા સંપ્રદાય में અજ ફટાય વાળા ડ્યો લડ્ડુ ઘરે અચી કરીને દેવીને ખ્યો અસાંજા અને પોય એકડો લડ્ડુ જા ડો લડ્ડુ ઘેને તા કે ડ્યો અને લડ્ડુ જા લડ્ડુ રખ તો વેટે તો જા બાકી અસે લડ્ડુ ખરાયો તા અને ખરાઈ દાસી બાપા જો બાપ ઈ અંગણ ઈ દરિયાલાલ જો અંગણ આય અને આજે ઈ અંગણ કાયમ વડો રે કારણ ઘણે વખત દુખ લગે તો કદે મૂડ છડી દીએ તા ને એતરેલા પાંજી સંત વાણી में च्या आया वेला नाव छूट्या रे 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 ए जी भवे ए भेड़ा नहीं थये एकड़ी वक्त वेले मेनू छोटी व्यासी ना कोई भव में भेरा नहीं थई सको माटे पांचो समाज रूपी वेलो पांची उपासना रूपी वेलो बस इनमें जोड़ाયેલા रोजा बाप जोड़ाયેલા रोजा અને આવા આયોજનોના માધ્યમે આપણે આપણી એકતા આપણે આપણી સંગઠિતતાના સથવારે સમાજના ભવિષ્ય આધ્યાત્મિક અને ભૌતિકતાને ઉજાગર માટે કાયમ માટે કાર્યશીલ બની રહેજો. જેતે જેતે અસાંજી જરૂર રોંધી બાપ સમાજલાને આજે આજી જ્યોત में દીવર પૂરેલા અજધા રોંધાસી બાપ બસ જ્યોત પાંજો યજ્ઞ ધબકતો રોણો ખપે અને બાપ આપને શક્તિ આપે. મારા યુવા બંધુઓને ભૌતિકતાના સ્ટેજ ઉપર બેસી કરીને પોતે પોતાની આધ્યાત્મિકતાની જે જવાબદારીઓ છે આજે અસાંકે જવાબદારી અવર કુંભ में જરાક આચાર્ય જગતગુરુ પરંપરા જરાક વિશેષ દેના આયા બસ ભગવાન બેટે અસી પણ પ્રાર્થના કર્યું કે એ બાપ મારી કચ્છની આ ધરોહરને જ્યારે અખાડાએ સ્વીકારી છે ત્યારે એ ધરોહરને દીપાવવા માટે અમને પણ શક્તિ આપે. કારણ કે આજે કારણ કે કચ્છ તરફથી પહેલા નિયુક્ત થયા અહીંયા બાપ અખાડો સ્વીકારે આયા એટલે થોડી વિશેષ જવાબદારી આય અને ભગવાન બેટે એ જ પ્રાર્થના કરીને બાપ કચ્છની આપણી એક એક સમાજ આપણી એક એક ગામ ની અંદર પડેલા ઇતિહાસોને બસ પ્રગટ કરે જી જરૂર આને મુકે ખૂબ ધન્યવાદ દિયા યુવાને કે આ સમાજના ઉત્થાન માટે સમાજની એકતા માટે આપ કાર્યશીલ છો અને આ જ માધ્યમે એકડો વલોણો એકડો છેડો અસા વેટે એકડો છેડો આ વેટે અને હેનમે મથન કરદાસી ને તો આપ મેળાય મેળે તારણ અચીંદ વેદો બાપ મખણ બાર અચીંદો પણ મથન ચાલુ રખજા ભલા બસ પોય એનતે ભરોસે ન રોજા રખજા ભરોસો વડો ભરોસો એંજો જાય પણ ઈ જેકી જવાબદારી પાકે એ ભોજનજી થાળી અગ્યા આચીવે ને અને અહીં છો કે હે અને માતાજી અણી કોરિયાએ તું ડે ઈ માં છે કે 800 પીર 52-32 થાળ તો કે દેણાય અને ખેત
ખેણાવે તો ખે અને નહીતર સુમી રહે. બાપ 32 તાળ ભગવાને સુખ આપ્યું, સંપત્તિ આપી, અને જો આપણે આપણા સિદ્ધાંતો, આપણે આપણા સ્વધર્મથી જો આપણે છૂટી જાય, ભગવાન ગીતા અર્જુન કે કી સાધુ કે બાવો બનાયેલા ન ગયા ઇનકે ફિલોસોફર બનાયેલા કરીને ન ક્યાં ગાધાવા એને બેટે. જે પોતે પોતાનું કર્મ ત્યાગ્યું અને એ કર્મને પાછો સ્વીકાર કરાવવા માટે, અને છેલ્લે અર્જુન કે ચોણો ખપે, હે બાપ કરીશીએ વચનન તવહ, અને ભગવાન ગીતાજી પૂર્ણાહુતિ કે બાપ જે કર્મ જે યુવાને છોડ્યું છે એ તારો ધર્મ છે, તું યોદ્ધા છો. એમ પ્રમાણે બાપ આજ સમાજમાં યુવા ધન, આજે યુવાનોની આ જે જવાબદારીઓ સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, એ જવાબદારીઓને વહન કરતા હું સાધુ હૃદય કહું છું કે 2 પગલા આપણે હાલશું, 4 પગલા પરમાત્મા આપણી સામે આવશે, આવશે ને આવશે. આપણું ધર્મ અને આપણા કર્મ 2 પગલાથી કાયમ મારો એક સમાજ, મારું યુવાધન હૃદયમાં, કારણ કે ભાવ હશે, કારણ કે ભાવ વગર કાંઈ નથી. સતચક્રજી યાત્રા કરજા, સમાધિ સુધી પહોંચતા પહોંચીવેનો, પણ હેંજો આધાર યાદ રખજા, અનાહત ચક્ર ભાવ ચક્રાય. જ્યાં સુધી મૂલાધાર કે નહીં પકડ્યો ત્યાં સુધી મથેજી યાત્રા સંભવ નાય, અને મૂલાધાર में મેળે આય. માટે મૂળ में રોજા, મૂલાધાર કે મજબૂત કરજા. અને આજે આ મૂલાધારના માધ્યમે, આજે આધાર શ્રીમદ ભાગવતનો, અને એ આધારના માધ્યમે જે સમાજ ઉત્થાન અને સમાજની એકતા માટે સંકલ્પો લઈને નીકળ્યા છો, સર્વ પિતૃઓના મોક્ષ માટે જે સંકલ્પો લીધા છે, સંકલ્પો તાત આપના સંપન્ન પૂર્ણ કરાવે, એ જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી, શ્રીમદ ભાગવતના શ્રી ચરણોમાં વંદન કરી, અમારી બ્રહ્મ ચેતનાઓને વંદન કરી મારી વાણીને વિરામ આપું. મારી ખૂબ ખૂબ યુવાધનને અભિનંદન, મહિલા મંડળને ખૂબ ખૂબ શુભકામના કે આવી કરે આ કાર્ય કરે જી બાપા આકે શક્તિ દીએ, વડે પેજા છોરું અહીંયો ભલા સંભાળજા બાપ, અને વડી વિચારધારા રખી કરી અને ગતિ પ્રગતિ કરતા રોજા. એ જ ભાવના સાથે વિરમું. અસ્તુ. ઓમ બોલો શ્રી ભાગવત ભગવાન કી, શ્રી જલારામ બાપા કી, દરિયાલાલ કી, સદગુરુ દેવ કી, સનાતન ધર્મ કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ભારત માતા કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.